જ્ઞાન એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે જેનું ડિવિડન્ડ એ લાઈફ ટાઈમ મળે છે. વાત એ સ્વાભાવિક શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. વાત આપણા જ પાડોશી દેશની છે. જે વિદ્યાર્થીઓને નેપાળમાં પણ MBBSની ડિગ્રી મેળવવી હોય તેવા મેડિકલના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ તકો રહેલી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ આજકાલ આઉટ ઓફ ઇન્ડિયા અભ્યાસ માટે પ્રિફર કરતા હોય છે અને એમાં પણ સૌથી વધુ મેડિકલ ક્ષેત્રે. ઘણા ક્વેશ્ચન્સ પણ તેમને હોય છે. કયા ફાયદાઓ ત્યાં વધારે થાય છે તેની કદાચ તમને ખબર નથી હોતી. નેપાળમાં MBBS કરવાના અનેક લાભો છે અને એમાં પણ FMGE 2021ના નવા નિયમો પછી બેસ્ટ ઓપ્શન ભારતીય મેડિકલના વિદ્યાર્થીઓ માટે એ બન્યો છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે નેપાળના ઇન્ટરનેશનલ એડમિશન ઓફિસર સુદીપ કુમાર નાયક, આ સાથે મેકિંગ ડોક્ટર એસોસિએશનના ફાઉન્ડર ઉમંગ પટેલ અને મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનના પાર્ટનર ગુલામભાઈ જુનેજા. ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા ઉમંગભાઈ આપને પૂછવા માંગીશ, ઘણા ખરા વિદ્યાર્થીઓ છે આપના માટે ઇન્ક્વાયરી માટે આવતા હોય છે, આપને અપ્રોચ કરતા હોય છે. તેમના ક્વેશ્ચન્સ શું હોય છે, તે લોકો શું પૂછતા હોય છે, તેમને લોકોને હેલ્પની જરૂર હોય તો કયા એવી બાબતો જરૂરી છે કે જે તેમને જણાવવી જરૂરી બની જાય છે? એકચ્યુઅલી આ ટાઈમ બહુ જ પ્રેશિયસ ટાઈમ છે. 12મા સાયન્સનું રિઝલ્ટ આવે અને એના પછી નીટની એક્ઝામ. મેડિકલ એસ્પિરન્ટ્સ પેરેન્ટ્સ પણ આતે એટલા જ જોડાયેલા હોય છે કે મારો દીકરો કે દીકરી ડૉક્ટર બને અને એના માટે એટલી જ મહેનત કરતા હોય છે. અને એના પછી જ્યારે રિઝલ્ટ આવે અને પછી આપણને ખબર પડે કે 26 લાખથી વધારે વિદ્યાર્થીઓ એ મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એ નીટની એક્ઝામ આપે છે અને એમાંથી 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ થાય. અને જ્યારે ઇન્ડિયાની અંદર ગવર્મેન્ટ સીટો એ 32,000ની આજુબાજુમાં હોય અને બાકીની પ્રાઇવેટ સીટ્સ ટોટલ થઈને 1 લાખ સીટ્સ હોય અને એવા ટાઈમે જ્યારે એમને એવું ખબર પડે કે મારે આટલા બધા માર્ક લાયા પછી પણ મારું ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂરું થશે કે નહીં થાય, ક્યારે કાઉન્સેલિંગ પ્રક્રિયા સ્ટાર્ટ થશે અને કેવી રીતે થશે, તો આમાં ઘણા બધા પ્રશ્ન એવા છે. જ્યારે આજે નીટનું મેરિટ એ એટલું ઊંચું થઈ ગયું છે, જ્યારે આપણને ખ્યાલ છે કે 600 માર્ક ઉપરના વિદ્યાર્થીઓ એટલા બધા છે અને ત્યારે વિદ્યાર્થીએ કરેલી મહેનત અને એ પછી પણ જો એનું એડમિશનની શ્યોરિટી ના મળતી હોય તો એવા ટાઈમે વિદ્યાર્થી અને વાલી વારંવાર અમારી સંસ્થા એટલે કે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનમાં આવે છે. કારણ કે અમે છેલ્લા 19 વર્ષથી આવા હજારો વિદ્યાર્થી અને વાલીઓને એ મેડિકલ ક્ષેત્રે ફર્સ્ટ ટુ એન્ડ ગાઈડન્સ આપવાનું કામ કરતા રહેલા છે. તો એમના વિશેષ કરીને એવા પ્રશ્નો હોય છે કે કેવી રીતે મેડિકલમાં એડમિશન મળે, કેવી રીતે હું ક્યાંય પણ એડમિશન માટેની પ્રોસેસ કરી શકું, પછી કઈ કન્ટ્રી સારી, કઈ જગ્યાએ જવાય, મારા બજેટમાં એડમિશન કેવી રીતે મળે, એની પ્રોસેસ શું અને કેવી રીતે કેવી સારી સંસ્થા ચૂઝ કરવી જોઈએ. તો મોટા ભાગે આ જ પ્રશ્નોની આજુબાજુમાં વિદ્યાર્થી અને વાલીઓ અત્યારના ટાઈમમાં અમારી ઓફિસમાં પણ એટલી બધી વિઝિટ કરતા હોય છે અને કોલ કરી અને અલગ અલગ અમારા સેન્ટર્સ ઉપર જઈ અને એમને મેડિકલ એડમિશનમાં આગળ વધવા માટેની પ્રોસેસ માટે એમની ચિંતા હોય છે. જી ઉમંગભાઈ, બેઝિક આઈડિયા તો આવી ગયો છે. હવે આપણી સાથે સુદીપ કુમાર પણ જોડાયેલા છે. સુદીપ કુમાર, એ જણાવશો વાય પીપલ ઓનલી चूज नेपाल? इन सबसे भी पहले मैं गुजरात फर्स्ट और उमंग भाई, इन सबको मैं धन्यवाद देना चाहता हूँ. गुलाम भाई और सारे टीम जो यहाँ है इन सबको, और स्पेशली मैं जो आज यहाँ पे आया हूँ मणिपाल कॉलेज ऑफ मेडिकल साइंस, यहाँ से मैं आज इतने दूर पे आप लोग ने ये चांस दिया, इन सब के लिए मैं धन्यवाद करना चाहता हूँ. कमिंग टू नेपाल, नेपाल क्यों जाना चाहिए? बहुत सारे डेस्टिनेशन है. अगर आप देखेंगे तो आज के डेट में 60 से ऊपर कंट्री है जहाँ इंडियन बच्चे MBBS पढ़ने जा रहे हैं, बट नेपाल क्यों? सबसे पहला मैं ये बताना चाहता हूँ कि नेपाल में आपके जैसे हम लोग जैसे लोग रहते हैं. आप एक ऐसा पड़ोसी मुल्क है जहाँ का आप देखेंगे तो देश में जो वेशभूषा जो हम लोग बोलते हैं एक रोटी बेटी का संबंध है, और एक जो ट्रीटी है 1950 में जो साइन है जिसके वजह से आज भी ये ओपन बॉर्डर है. आप नेपाल जाने के लिए कोई पासपोर्ट नहीं चाहिए, वीज़ा नहीं चाहिए. अगर मुझे आज नेपाल अहमदाबाद में मैं आज बैठा हूँ तो मुझे अगर आज काठमांडू जाना तो मैं यहाँ से सीधा फ़्लाइट का टिकट जैसे जो नॉर्मल कोई भी ऐप से मैं बुक कर सकता हूँ और सीधा वहाँ जा सकता हूँ. अगर मेरे पास फ़्लाइट का टिकट का उतना पैसा नहीं तो मैं बाई ट्रेन भी जा सकता हूँ. उसके लिए मुझे कोई ऐसा जो आपके जो रूल रेगुलेशन आधार के कार्ड के बेसिस पे मैं बुकिंग कर पाऊँगा, या मैं अपने खुद के गाड़ी से भी जाना चाहता हूँ तो मैं इतना लंबा ड्राइव करके आप 250 रुपीज़ एक पर डे कस्टम का चार्जेस रहता है, मैं 100 दिन तक नेपाल में अपने गाड़ी से घूम सकता हूँ. तो ये एक दूसरे किसी भी कंट्री में नहीं मिलेगा. तो ये मैं इसीलिए पहले ही मैंने बोला अपने लोग
आप सोचो, जहाँ अगर हम लोग अपने घर से बाहर कहीं अपने रिश्तेदार के पास क्यों जाना चाहते हैं, क्योंकि वहाँ जाने के बाद अपने जैसा प्यार मिलता है, अपने जैसे आपको और फैसिलिटीज़ मिलेगा। तो वही अगर आप नेपाल जा रहे हो तो आपके अपने लोग बैठे हुए हैं। એટલે કહી શકાય કે MBBS નેપાળમાં કરવું એ ફેવરેબલ છે, સિચ્યુએશન પણ સારી છે, કલ્ચરલ બેનિફિટ્સ કહીએ કે પછી એજ્યુકેશનલ બેનિફિટ્સ કહીએ। ગુલામભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે। ગુલામભાઈ, ઘણા ખરા સ્ટુડન્ટ્સ તમારી પાસે અપ્રોચ કરતા હોય છે, મોસ્ટ ઓફ શા માટે નેપાળ ચૂઝ કરતા હોય છે સ્ટુડન્ટ્સ? બીજા ઘણા કન્ટ્રીઝમાં પણ એપ્લાય કરતા હોય છે મેડિકલ માટે। તો મેમ, પહેલાં તો હું કહું, અમારી સંસ્થા મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન દર વર્ષે ઘણા બધા સ્ટુડન્ટનું કાઉન્સલિંગ કરે છે અને રશિયા, જ્યોર્જિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ડિફરન્ટ કન્ટ્રીમાં MBBS માટે સ્ટુડન્ટને મોકલે છે। અને ખાસ કરીને હું નેપાળની વાત કરું તો કેવું છે કે સરે જે રીતે વાત કરી, ડિસીઝ બી નેપાળના સેમ છે, નેપાળના રોગો બી આપણે સ્ટુડન્ટ માટે સેમ છે, લાઈક એવું તમને સેમ મળી રહે, ફૂડ બી ત્યાં આપણને સેમ હોય છે, કલ્ચર બી સેમ છે, એક્ટિવિટીઝ બી બધી તહેવારોને ઘણું બધું સેમ હોય છે। ઇવન પેરેન્ટ્સને વિઝિટ કરવી હોય તો બી થોડા 1-2 દિવસમાં વિઝિટ કરી અને ઇઝીલી આવી જતા હોય છે। એ લોકોને આના માટે પાસપોર્ટની રિક્વાયરમેન્ટ બી નથી। બધી કોલેજો જેટલી બી નેપાળની છે, 16 કોલેજો, બધી કોલેજોના ઓન હોસ્પિટલ છે, 500 બેડ પ્લસનું હોસ્પિટલ છે। તો કેવું છે કે કરિક્યુલમ, સિસ્ટમ, ફર્સ્ટ યરના જે બધા સબ્જેક્ટ છે બધું સેમ છે, તો એના કારણે કેવું હોય છે કે સ્ટુડન્ટને સપોર્ટ બહુ સારો મળે છે। જી, એટલે ઘર જેવું એટમોસ્ફિયર ત્યાં પણ મળી રહે છે, કોઈ દિક્કતો અને વધારે પ્રોબ્લેમ્સ નથી આવતા। જનરલી લોકોના માઇન્ડસેટમાં એવું હોય છે કે જો અહીંયાથી બીજા કન્ટ્રીઝમાં જશું એજ્યુકેશન માટે તો ઘણી ખરી તકલીફો આવશે, પરંતુ એ હકીકત નથી। અને એટલે જ આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ। સુદીપ કુમાર, હવે એ પણ જાણવું છે कि कितने बेनिफिट्स, क्लिनिकल बेनिफिट्स MBBS के लिए वहाँ पर है? ये क्लिनिकल एक्सपोजर या क्लिनिकल बेनिफिट जो हम लोग बात कर रहे हैं, ये 4.5 साल थ्योरी के बाद 1 साल का जो इंटर्नशिप है उसको हम लोग अभी बात कर रहे हैं क्लिनिकल एक्सपोजर। सबसे पहला चीज़ देखिए, यहाँ क्लिनिकल एक्सपोजर कब इजी हो पाएगा? जब आप कम्युनिकेट कर पाएंगे। अभी जैसे हम लोग अभी हिंदी में बात कर रहे हैं, मैं आपका बात समझ पा रहा हूँ, मैं आंसर दे पा रहा हूँ। अगर मुझे कोई मीडिएटर यहाँ चाहिए होता तो शायद मैं अपने मन की बात सारा नहीं रख पाता। वैसे ही क्या होता है, अगर ये हेल्थ एक ऐसा चीज़ है बहुत सेंसिटिव, बहुत हर लोग एक चाहता है कि अच्छे से अच्छे डॉक्टर के पास जाएं, अच्छे से अच्छे कंसल्टेशन ले। ये कब हो पाएगा? जब आपका लैंग्वेज बैरियर नहीं हो। नेपाल में हर लोग हिंदी जानते हैं। अगर आप देखेंगे हिंदू का रेशियो 81.1%, हाईएस्ट इन द वर्ल्ड, तो वहाँ हिंदी सब लोग जानते हैं। इसीलिए क्या है, बात का जो कम्युनिकेशन का ये इश्यूज़ नहीं है। इसी वजह से क्या हो रहा है, जो क्लिनिकल में कोई दिक्कत नहीं आ रहा है। हर मेडिकल कॉलेज जो भी नेपाल का है, अगर हम लोग जो नेपाल में 16 प्राइवेट कॉलेज है जो गुलाम भाई ने बोला, और 6 गवर्नमेंट कॉलेजेस है, इन सारे कॉलेजेस के खुद के हॉस्पिटल है। कोई भी ऐसा मेडिकल कॉलेज नहीं है जिसके 500 बेडेड से नीचे हॉस्पिटल है। बहुत सारे ऐसे कॉलेज है, 80% 90% कॉलेज जिनके पास MBBS, MD, DM सारे कोर्सेज है। और जितने भी जो मॉडर्न फैसिलिटी, जो मॉडर्न टेक्नोलॉजी होते हैं, सब आज के डेट में नेपाल के मैक्सिमम कॉलेजेस के पास है। और इसका एग्जाम्पल अगर आप देखेंगे USMLE, जो अमेरिका जाना चाहते हैं बच्चे, या प्लैब, ये सब चीज़ में देखेंगे तो नेपाल से जो बच्चे पढ़ रहे हैं उनका पासिंग रेशियो बहुत ही ज़्यादा हाई है। तो ये सबसे मैं बता सकता हूँ कि क्लिनिकल एक्सपोजर नेपाल में एक बच्चे को बहुत अच्छा मिलेगा। એટલે ક્લિનિકલ બેનિફિટ્સ તો ઘણા છે। ઉમંગભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે। ઉમંગભાઈ, ઘણા ખરા વિદ્યાર્થીઓ આપણી પાસે આવતા હોય છે, કેવી ટ્રેનિંગ તમે તે તમામ વિદ્યાર્થીઓને પૂરી પાડો છો? કારણ કે અલગ અલગ કન્ટ્રીઝના વિદ્યાર્થીઓ તો આપણી પાસે અપ્રોચ કરે છે। સૌથી ઇમ્પોર્ટન્ટ એ જ છે કે આજે ઘણા બધા લોકો જે એડમિશન માટે ઘણી બધી જગ્યાએ ફરતા હોય છે, પણ આજે મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશનમાં જોડાવા પાછળનું કારણ શું છે? કારણ કે ત્યાં જ તમને 100% ટ્રસ્ટેબલ, સાચું અને સચોટ માર્ગદર્શન મળે છે। કઈ કન્ટ્રીમાં કેવી રીતે જવું જોઈએ આની બધી જ માહિતી આપીએ છીએ। વિશેષ કરીને જેમ ગુલામભાઈએ કીધું કે પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ, આ એક એવો અદમ્ય પ્રોગ્રામ છે કે જેના થ્રુ વિદ્યાર્થી અને મા બાપ આ બંનેનો વિદેશમાં અભ્યાસ કરવા માટે, મેડિકલ માટે જ્યારે જાય છે એની પહેલાં એમનો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય છે કે એને અહીંયાથી બેઝિકલી એ પ્રિપેર થઈને જાય છે। ત્રીજી સૌથી મોટી વસ્તુ છે કે દરેક જગ્યાએ, દરેક ઇન્સ્ટિટ્યૂટ, અમારું જે આટલું મોટું ઇન્સ્ટિટ્યૂટ છે, આ ઓર્ગેનાઇઝેશન છે, અને એના થ્રુ ઘણી બધી સર્વિસીસ કે જેવી રીતે એના એડમિશન વખતે ગવર્મેન્ટની ઘણી બધી લોન યોજના છે, જેમ કે ગુજરાત સરકારની આપણા વિદ્યાર્થીઓ માટે, મેડિકલ માટે જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે કલ્યાણકારી યોજના, એટલે કે 15 લાખ રૂપિયા ગુજરાત ગવર્મેન્ટ
એ ફક્ત ને ફક્ત 4% વ્યાજે આપે છે અને એ પણ એ ડૉક્ટર બની ગયા પછી એને ભરવાના છે. એટલે આવી ઘણી બધી સ્કોલરશિપ યોજનાઓ છે કે જેનો લાભ વિદ્યાર્થીઓને મળી શકે છે, એના માટેની એપ્લિકેશન કરી આપીએ છીએ. એવી જ રીતે ડોક્યુમેન્ટેશન પ્રોસેસ, એપ્લિકેશન પ્રોસેસ, આ બધાનું ગાઈડન્સ મળે છે. સાથે સાથે જે પણ વિદ્યાર્થી છે એ અહીંયાથી જાય છે તો એને ગ્રુપમાં અમે મોકલીએ છીએ. એક સાથે એમના પેરેન્ટ્સ ઘણીવાર આવતા હોય છે, ઘણીવાર એ વિદ્યાર્થી એકલા જતા હોય તો એની જોડે અમારા કોઓર્ડિનેટર જાય છે કે જેથી કરીને વિદ્યાર્થીને ત્યાં આગળ જઈ અને સપોર્ટ સિસ્ટમમાં પ્રોબ્લેમ ના આવે. ત્યાં આગળ પહોંચ્યા પછી પણ સિમ કાર્ડની વ્યવસ્થા હોય, બેંક એકાઉન્ટ ઓપન કરવાનું હોય, રજિસ્ટ્રેશન કરવાનું હોય, કોલેજ રજિસ્ટ્રેશન હોય, હોસ્ટેલની વ્યવસ્થા, ખાવાની વ્યવસ્થા, આ બધી જ વ્યવસ્થાઓની તૈયારી અને આ બધી જ વ્યવસ્થાની જવાબદારી એ અમારી સંસ્થા લે છે. અને એટલા જ માટે વિદ્યાર્થી અને વાલી હર હંમેશ એડમિશન જ્યારે કરાવવાનું થાય કાં તો એ વખતે કંઈક ઇન્ક્વાયરી કરવાની થાય તો એમની પહેલી ચોઈસ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, એટલે જો જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે હજુ પણ કન્ફ્યુઝ હોય અથવા તો સર્ચ કરતા હોય એક બેસ્ટ ઓર્ગેનાઇઝેશનની, તો તમે ઉમંગ બાયરુચ એસોસિએશન છે તમે સંપર્ક કરી શકો છો. સુદીપભાઈ, હવે એ પણ જાણવું છે કે નેપાળની જેટલી પણ હોસ્પિટલો છે, मेडिकल कॉलेज है, ત્યાં एजुकेशनल क्वालिटीज़ केवी हुई है? जो क्वालिटी ऑफ एजुकेशन की अगर हम लोग बात करें नेपाल में, सबसे ज़्यादा क्या एक बच्चे एक डॉक्टर बनने के लिए, जैसे हम लोग ने बात किया क्लिनिकल एक्सपोजर, क्या वो क्लिनिकल एक्सपोजर है या नहीं है, दैट इज़ अ वेरी इंपॉर्टेंट. उससे पता चलता क्वालिटी है या नहीं है. दूसरा चीज़ अगर हम लोग बात करें जो ट्रेड नेम ऑफ मेडिसिन, जैसे जो ट्रेड ऑफ नेम ऑफ मेडिसिन अगर आपके यहाँ पे इंडिया में वही मेडिसिन आपको उसी नाम में नेपाल में मिलेगा. तो ये सब सारे चीज़ इम्पॉर्टेंट अगर आप देखते हो तो एक मैटर करता है एक किसी भी अच्छे क्वालिटी मेडिकल एजुकेशन के लिए. और अगर हम लोग बात करें क्वालिटी एजुकेशन ऑफ नेपाल का, हर मेडिकल कॉलेज सारे लेटेस्ट इक्विपमेंट के साथ ये चीज़ है. आप देखेंगे तो इक्विप्ड है. जो फैकल्टीज़ है हर कॉलेज में, अगर आप फैकल्टी देखेंगे तो MBBS, MD, DM सारे कोर्स होने के वजह से आपको एक्सपीरियंस पुराने फैकल्टीज़ मिलेगा. और ये सबसे बड़ी बात क्या है, नेपाल के किसी भी मेडिकल कॉलेज में 100 से ज़्यादा सीट नहीं है. अगर मैं बात करूँ, अभी हम लोग जैसे मणिपाल कॉलेज ऑफ मेडिकल साइंस के बारे में बात कर रहे हैं, यहाँ पे सिर्फ 100 इनटेक है पूरे साल में. उस 100 में भी देखेंगे तो 50 सिर्फ फॉरेनर बच्चे और 50 नेपाली बच्चे हैं. तो ये आप समझ सकते हो. और ये जो कॉलेज का एरिया अगर आप देख रहे हैं 300-400 एकड़ के आसपास है. सारे जो इंफ्रास्ट्रक्चर या लैब या इक्विपमेंट्स जितने भी एक आज के डेट में एक मेडिकल जो कॉर्पोरेट स्टैंडर्ड में जो चाहिए सारा चीज़ मणिपाल के पास है. या किसी भी मेडिकल कॉलेज में देखेंगे अधिकांश के पास ये सारा इक्विपमेंट है. तो नेपाल का एक स्टैंडर्ड काफ़ी अच्छा है एजुकेशन, जो हम लोग वर्ल्ड के किसी भी विकसित देश के साथ हम लोग इसको तुलना कर सकते हैं. जिसकी वजह से इंडियन बच्चे जो भी यहाँ पढ़ने आ रहे हैं उनको वर्ल्ड क्लास एजुकेशन एट अ एफोर्डेबल कॉस्ट मिलेगा. जो એટલે બેનિફિટ્સ ઘણા છે, ત્યાં પણ ડૉક્ટર્સ બનવાનું જેટલા લોકોનું સપનું છે તેનું, ઉમંગભાઈ, જેટલા બી સ્ટુડન્ટ્સ આપની પાસે આવે છે, આપનું ઓર્ગેનાઇઝેશન બીજા ઓર્ગેનાઇઝેશન કરતાં કેટલું ડિફરન્ટ છે, કેટલા બેનિફિટ્સ તમારે ત્યાં વધારે છે? લોકો કોઝ ઘણી વખત એવું થાય છે કે અત્યારે લોકો મિસગાઈડ પણ થાય છે, એટલે એક પ્રોપર પ્લેસ તે લોકોને મળે એ પણ એટલું જ જરૂરી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે આજકાલ એવા બહુ જ ઇન્સિડન્ટ્સ આવે છે કે આપણે ન્યૂઝમાં પણ જોતા હોઈએ છીએ કે ઘણા બધા લોકો પૈસાની ઠગાઈ કરી દે છે. ઘણી બધી જગ્યાએ એવી સિસ્ટમ હોય છે કે એ લોકોની ઓફિસ જ નથી હોતી, એ તમને આઉટસાઇડમાં મળવા બોલાવે છે, બીજા કોકની ઓફિસમાં મળવા બોલાવે છે. એટલે ઘણી બધી વાર આવું થઈ શકે છે. અને એમાં બી જ્યારે વિદેશમાં જવાનું હોય તો મેક્સિમમ એવા ચાન્સ હોય છે કે એમાં ચીટિંગ થવાની શક્યતા રહે છે. એટલા જ માટે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એ એક્સપિરિયન્સ ડોક્ટર્સ, મેડિકલ એજ્યુકેશન એક્સપર્ટ્સ અને પ્રોફેશનલ કાઉન્સેલર્સ, અમારી 50થી વધારે કાઉન્સેલર્સની ટીમ છે. અને છેલ્લા 19 વર્ષથી અમે આ ફિલ્ડમાં 10,000થી વધુ વિદ્યાર્થી અને વાલીઓને એ મેડિકલ કેરિયરમાં એમનું જે કેરિયર બનાવવાનું સપનું છે, ડૉક્ટર બનવાનું સપનું છે, એ પૂરું કરી ચૂક્યા છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ છે સાચું અને સચોટ માર્ગદર્શન મળવું જોઈએ. જેમ સુદીપભાઈએ વાત કરી કે ઘણીવાર કેટલી સીટ્સ છે, એની અંદર કેવી રીતે એડમિશન મળે, એની પ્રોસેસ શું, એની યોગ્યતા માપદંડ શું, એમાં કયા ડોક્યુમેન્ટ જોઈએ. હવે ઘણીવાર તમે મિસગાઈડ થઈને એવી યુનિવર્સિટીમાં એપ્લાય કરો કે જે જગ્યાએ સીટ્સ જ અવેલેબલ નથી.
અને એના પછી જ્યારે એનું એડમિશન કાઉન્સેલિંગમાં એનું એડમિશન ના થાય અને પછી એ જે ફેમિલીમાં જે પ્રોબ્લેમ્સ ઊભા થાય છે 50,000 બચાવવાના ચક્કરમાં કે ઓછી ફીસ કોઈ ઓફર કરે, હવે એ ફીસ છે એ ગવર્મેન્ટ કોલેજ હોય, ગવર્મેન્ટની એક એનએમસી જેમ આપણી છે એવી રીતે મેડિકલ કાઉન્સિલની એક સત્તા છે અને એના પ્રમાણે જે ફીસ નક્કી કરતા હોય છે એ પ્રમાણે અમે બધી જ જવાબદારી લઈ અને વિદ્યાર્થીઓની ફીસ, વિદ્યાર્થીઓના પૈસા તથા સેફટી સિક્યોરિટી, સૌથી મોટી વાત કે વિદ્યાર્થીઓ સેફલી ત્યાં આગળ રહે, એમને 6 વર્ષ દરમિયાન, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે 6 વર્ષ દરમિયાન એમને કંઈ પણ માર્ગદર્શનની જરૂર પડે છે, કંઈ પણ જરૂરિયાત પડે છે, ત્યાં આગળ કંઈ તકલીફ હોય છે તો આ બધામાં અમારી લોકલ ઓફિસ કે જે સુદીપભાઈ જે ત્યાં આગળ આખું અમારી બધી જ નેપાળની કોલેજોની એડમિશન પ્રક્રિયામાં જેટલા બી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જતા હોય છે એનું ધ્યાન રાખતા હોય છે. એમની આખી એક ટીમ છે, દરેક કોલેજની અંદર એક સેન્ટર ઊભું કરેલું છે કે જેમાં ઇન્ડિયન સ્ટુડન્ટ્સને હેલ્પ મળી રહે, એની નાનકડી જે બી રિક્વાયરમેન્ટ હોય એ પૂરી થાય એનું ધ્યાન રાખતા હોઈએ છીએ. એટલે આમ જોવા જઈએ તો એક ઓર્ગેનાઇઝેશન થ્રુ જો તમે એડમિશન કરશો તો તમને એન્ડ સુધી, જ્યાં સુધી તમે ડૉક્ટર નહીં બનો ત્યાં સુધીનો સપોર્ટ, તેમજ પીજી માટેનો પણ સપોર્ટ, પીજીનું ગાઈડન્સ સપોર્ટ, યુએસએમએલઈ, પ્લેબ, એમઆરસીપી, ઘણી બધી એવી એક્ઝામ્સ છે કે જેમાં છોકરાઓ જઈને એનું ભવિષ્ય બનાવી શકે છે. તો આ બધી જ એક્ઝામનું ગાઈડન્સ તેમજ નેક્સ્ટ જે નેશનલ એક્ઝિટ ટેસ્ટ જે ઇન્ડિયન ગવર્મેન્ટે ડિક્લેર કરેલી છે એનું પણ કોચિંગ થ્રુઆઉટ 6 યર્સ અમે લોકો પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ઓકે, એટલે જો તમારે નેપાળ જવું છે અથવા તો કોઈ બી કન્ટ્રીઝમાં તમારું સપનું છે ડૉક્ટર બનવાનું, તો તમે બેસ્ટ ઓપ્શન તમારી પાસે છે મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશન કે જેનો સંપર્ક કરી શકો છો. ઉજ્જવળ તકો તમને અહીંયાથી મળી શકશે અને આ જ તમારું પહેલું સ્ટેપ હશે ત્યાં જવા માટેનું, તમારું સપનું પૂરું કરવા માટેનું. और सुदीप कुमार, अब सीट्स की बात करें, कितनी सीट्स अवेलेबल है वहाँ पे? टोटल अगर हम लोग नेपाल की बात करें तो जो पूरे नेपाल में 22 मेडिकल कॉलेज है, उस 22 मेडिकल कॉलेज की हम लोग बात करें तो 1900 के आसपास ये टोटल सीट है, ये जिसमें इंडियन और नेपाली दोनों बच्चे के लिए है. उस 1900 में 562 सीट्स फॉरेनर के लिए है. सिर्फ इंडिया से नहीं, श्रीलंका, मालदीव्स, इन सब जगह से भी बहुत सारे फॉरेनर नेपाल मेडिकल पढ़ने आते हैं. तो ये 562 सीट टोटल ये फॉरेनर्स के लिए अलग से अलॉकेटेड किया है. इसमें अगर इंडियन बच्चे या फॉरेनर बच्चे नहीं आ पाते हैं किसी भी कारण या एलिजिबिलिटी के कारण, तब जाके वो बच्चे को नेपाल के लिए उसमें सीट मिलेगा. तो एक मिला जुला के देखेंगे तो 562 सीट है फॉरेनर के लिए या इंडियन के लिए हम लोग बात कर सकते हैं, क्योंकि मेजॉरिटी इंडियन लोग यहाँ पे आते हैं नेपाल पढ़ने के लिए, क्योंकि अपने जैसे लोग हैं वहाँ पे. जी सुदीप कुमार, अब ये जानना है कि योग्यता के मापदंड क्या क्या है? अगर कोई भी बच्चा, ये खास करके जो गुजराती बच्चे अगर कोई नेपाल में एडमिशन लेना चाहते हैं, पहला चीज़ इनको क्या ध्यान देना है कि फ़िज़िक्स, केमिस्ट्री, बायोलॉजी, जो 12 क्लास है, जो 12वीं क्लास में फ़िज़िक्स, केमिस्ट्री, बायोलॉजी तीनों को जोड़ के 50% आना है और एग्रीगेट भी 50% होना है, पहला एलिजिबिलिटी. दूसरा एलिजिबिलिटी उनको देखना है कि नीट क्वालिफाइड है इसी साल. अभी तक क्या ऐसा कोई रूल नहीं है नेपाल में कि प्रीवियस ईयर का नीट का वैलिडिटी होगा, हो सकता है अगर कल मॉडिफाई हो जाए तो अलग बात है, बट आज के करंट एलिजिबिलिटी के हिसाब से पहला फिज़िक्स, केमिस्ट्री, बायोलॉजी 50% होना है और एग्रीगेट भी 50% होना है. दूसरा नीट जो अगर आप देख रहे हैं इंडिया का जो एग्ज़ाम है, क्वालिफाइंग एग्ज़ाम 720, उसमें 164 जो 50% है वो मार्क्स होना है. तीसरा चीज़, अगर कोई बच्चा अगर नेपाल में एडमिशन लेना चाहता है तो मेडिकल एजुकेशन कमीशन, जैसे आपके गवर्नमेंट एजेंसी है नेशनल मेडिकल कमीशन, हम लोग की जो गवर्नमेंट एजेंसी है MEC मेडिकल एजुकेशन कमीशन, इस एजेंसी का हर बच्चे को फॉर्म फिलअप करना है. यहाँ फॉर्म भरते वक्त 2 कैटेगरी आएगा थ्रू एग्ज़ाम. ये एग्ज़ाम इन सारे बच्चे को देना है जिसका 164 से नीचे स्कोर है या तो पिछले साल नीट क्वालिफाइड है. इन सारे बच्चे को एग्ज़ाम देना है. जो बच्चा 164 एंड अबव है उनको एग्ज़ाम नहीं देना है, बट फॉर्म कंपलसरी भरना है. और मैं आज बता दूँ कि ये फॉर्म भी 2-3 दिन के अंदर अनाउंस होना है. जो ऑफिशियल नोटिस के हिसाब से मुझे लग रहा है 2nd वीक मीन्स 2 या 3 दिन के अंदर ये ऑनलाइन पोर्टल खुल जाएगा. और 2nd वीक ऑफ जुलाई 2024, 2nd वीक ऑफ जुलाई अगर हम लोग टेंटेटिव देखें तो 14-15 जुलाई के आसपास लास्ट डेट रहेगा.
तो अगर कोई भी स्टूडेंट अगर नेपाल में एडमिशन लेना चाहते हैं तो मैं चाहूँगा मेकिंग डॉक्टर से कंसल्ट करे, और बाकी एलिजिबिलिटी के बारे में, ये एकेडमिक एलिजिबिलिटी तो मैंने बता दिया आपको, फिज़िक्स केमिस्ट्री प्लस नीट का स्कोर होना है, प्लस MEC का ये फॉर्म फिलअप करना है, और फर्दर जो डॉक्यूमेंटेशन रहेगा ये सब चीज़ के लिए उमंग भाई को कांटेक्ट करने से थोड़ा आसान रहेगा। યસ, તો ઉમંગભાઈને એ પણ પૂછી લઈએ કે જે ડોક્યુમેન્ટેશન પ્રોસેસ હોય છે એ કેવી રીતે સ્ટુડન્ટ્સે ફોલો કરવાની હોય છે, એનું થોડું ગાઈડન્સ. અત્યારે બહુ જ એકદમ ટફ ટાઈમ ચાલી રહ્યો છે, કારણ કે ઇન્ડિયામાં હજી સુધી કાઉન્સેલિંગ ડિક્લેર નથી થયું, પણ વિદેશની ઘણી બધી જગ્યાએ ઓલરેડી એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે. એવી રીતે જેમ નેપાળમાં કીધું, તો નેપાળની અંદર અત્યારે ઓલરેડી એડમિશન પ્રોસેસ માટેના ડોક્યુમેન્ટેશન, જે બેઝિક ડોક્યુમેન્ટેશન વિદ્યાર્થીઓને જોઈએ, ઘણીવાર સ્કોલરશિપ્સ મળતી હોય છે. તો જેવી રીતે લાસ્ટ યર જ આપણા ઘણા બધા વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ લીધી હતી. અત્યારે જ કિસ્ટ મેડિકલ કોલેજ છે, મણિપાલ મેડિકલ કોલેજ છે, એવી ઘણી બધી કોલેજ છે કે જેની અંદર ભારતીય વિદ્યાર્થીઓને એ લોકો 5 લાખ સુધીની સ્કોલરશિપ આપી રહ્યા છે, કે જે લોકો અર્લી એડમિશન કરે છે. તો આવા વિદ્યાર્થીઓ અત્યારે જો એમનું 10મા 12માની માર્કશીટ, આધાર કાર્ડ, ફોટો અને એક સિગ્નેચર, આ બેઝિક આટલી રિક્વાયરમેન્ટ હોય છે. આના બેઝ ઉપર તમારી સીટ બુક થાય છે. સીટ બુક કરતી વખતે આપણે 50,000 રૂપિયા જે રજિસ્ટ્રેશન ફી આપવાની હોય છે, અને એના બેઝ ઉપર તમારી સીટ કન્ફર્મ થઈ જાય છે. પછી તમારે જે નેપાલ જે એનું મેડિકલ કાઉન્સિલ્સ છે એના ફોર્મ ઓપન થશે, એ ફોર્મ આપણે ભરવાના હોય છે. એ આખી ફોર્મ ભરવાની પ્રોસેસ, એમાં ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાની પ્રોસેસ, આ બધું અમારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. એટલે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી હોતી. અને એના પછી આપણે નેપાળમાં ત્યાં આગળ જ્યારે કાઉન્સેલિંગ પ્રક્રિયા ચાલે છે, એ વખતે અહીંયાથી વિદ્યાર્થીઓ જોડે અમે જાતે જઈએ છીએ, અને એ લોકોની કાઉન્સેલિંગ પ્રક્રિયા થ્રુ એમને ત્યાંની ગવર્મેન્ટ તથા પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જે આપણે ડિસાઇડ કરેલી છે એ યુનિવર્સિટીની અંદર એડમિશન કરી આપીએ છીએ. જો એટલે મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન છે બેસ્ટ ઓપ્શન દરેક વિદ્યાર્થીઓ માટે છે. सुदीप कुमार, सिक्योरिटी भी इतनी इम्पोर्टेंट है, स्टूडेंट्स कितने सिक्योर वहाँ पर है? सबसे पहले तो नेपाल आप अगर देखेंगे तो वन ऑफ द सेफेस्ट मैं बोल सकता हूँ वर्ल्ड में. कभी आपने ऐसा बम ब्लास्ट या आपने ऐसा कुछ ह्यूमन ये राइट्स ये सब आपने नहीं सुना होगा. और सबसे हर कॉलेज के अंदर खुद का ये हॉस्टल है हर बच्चे के लिए. अगर आप देखेंगे तो कहीं बहुत सारे कंट्री में बहुत सारे जगह ऐसा रहता है, कॉलेज एक जगह है और 5 किलोमीटर बाद आपको हॉस्टल रहता है, बस से सर्विसेज या खुद बच्चे जाते हैं. तो नेपाल के हर मेडिकल कॉलेज के अंदर खुद का हॉस्टल है. उसमें भी हॉस्टल में देखेंगे बॉयज़ का अलग, गर्ल्स का अलग, दोनों के लिए अलग से गार्ड है. ये ऐसा नहीं कि इंडियन बच्चे के लिए, मैं पहले भी बता दूं कि हर कॉलेज में सिर्फ 100 सीट है और एक 30% to 50% फॉरेनर के लिए और बाकी नेपाली के लिए. तो नेपाली पेरेंट्स भी उतना ही कंसेस है. तो इसलिए सिक्योरिटी के हिसाब से अगर मैं बात करूं तो एक तो कंट्री पहले ही सेफ़ है. कोई आप देखो बहुत सारे इंडियंस वहाँ पे रहते हैं, बहुत सारे इंडियन वहाँ पे बिज़नेस कर रहे हैं, बहुत सारे जैसे अभी हम लोग बात करें ये मणिपाल कॉलेज, इन्होंने इंडियन द्वारा ही ये खोला गया कॉलेज था. इसके बाद अगर आप देखेंगे तो बहुत सारे ऐसे चीज़ है, बिजनेस हाउस या हम लोग देखें बहुत जो जॉब होल्डर्स है, बहुत सारे इंडियन वहाँ पे सेटल है. तो एक वन ऑफ द सेफेस्ट कंट्री है. अगर हम लोग कॉलेज की बात करें तो और ज़्यादा सेफ़ है, क्योंकि हॉस्टल अगर आप देखेंगे तो कॉलेज प्रीमिसेस में ये बहुत एडेड एडवांटेज है. तीसरा एडवांटेज क्या है आपको, तो बॉयज़ और गर्ल्स दोनों सेपरेट है. तो वन ऑफ द सेफेस्ट प्लेस मुझे लगता है नेपाल. खास करके अगर मैं गुजराती बच्चे के लिए बात करूं, मैंने देखा है बच्चे जो भी आए हैं नेपाल, पेरेंट्स एक स्पून फीडिंग होते हैं वहाँ पे. या क्या होता है ज़्यादा पैम्पर्ड रहते हैं कि बच्चे का सेफ्टी है कि नहीं, सिक्योरिटी है कि नहीं, खाना अपने जैसे मिलेगा नहीं मिलेगा. तो ये सारा चीज़ आपको देखेंगे तो नेपाल में ही मिलेगा. बहुत सारे मुझे लगते हैं इंडिया के स्टेट में भी उस लेवल का फैसिलिटी नहीं होगा जो गुजराती बच्चे के लिए नेपाल में वो चीज़ मिल पाएगा. इसीलिए अगर पेरेंट्स चाहेंगे तो खुद भी यहाँ आके देख सकते हैं कैसे लोग रह रहे हैं, बच्चे कैसे यहाँ पे है, हॉस्टल का साइज़ क्या है, क्या रूम है, अटैच बाथरूम है, नॉन अटैच बाथरूम है. जैसे उमंग भाई ने बोला आपका वेजिटेरियन नॉन वेजिटेरियन मेस है. खाने में कैसी कैसी फैसिलिटीज़ वहाँ पे मिलती है, शेल्टर के लिए कैसा है वहाँ पे, और साथ ही साथ ट्रांसपोर्टेशन बेनिफिट्स. जैसे खाने की बात हम लोग बात करें तो आप सोचो एक बच्चे के लिए बिना ऑनियन और गार्लिक, बिना प्याज लहसुन का खाना बनाना
वो भी अपने से देश से बाहर। आप सोचो कितना बड़ा टफ है। मुझे लगता है बहुत सारे इंडिया के स्टेट में भी नहीं पॉसिबल होगा। अगर हम लोग साउथ के तरफ जाए तो अगर हम लोग ऐसा खाना ढूंढने तो वो नहीं मिल पाएगा। मेरा एक्सपीरियंस है, मैं भी इंडिया से ही ग्रेजुएशन करके गया हूँ, तो मुझे मालूम है कि बहुत ऐसे स्टेट है जहाँ उनको नॉन वेजिटेरियन पे ही जीना पड़ेगा। मैं इंडिया की बात कर रहा हूँ, इंडिया से बाहर की तो बात छोड़ो। तो एक नेपाल एक ऐसा देश है जहाँ मैंने पहले ही बताया हिंदू का जो रेशियो देखेंगे तो बहुत है, इसीलिए वहाँ वेजिटेरियन भी बहुत सारे लोग हैं वहाँ पे। और एक बच्चे जो उमंग भाई ने पिछले बार दिया था, हम लोग को भी डर था कि सही में क्या वो बिना प्याज जैन फैमिली से है, क्या उनको हम लोग हेल्प कर पाएंगे नहीं कर पाएंगे। बट आज 1 साल हो गया, उनका जो फीडबैक है उससे सुन के लग रहा है संतुष्टि कि हम लोग ने गुजरात के बच्चे के लिए भी एक स्पेशल इन्वायरमेंट बना के रखा। तो ये तो मैं जैन फैमिली की बात कर रहा हूँ। जो जैन फैमिली से हट के भी है उनके लिए भी अगर आप देखेंगे तो वेज नॉन वेज अलग अलग मेस है। आपको हर बच्चे के लिए 4 मील्स रहता है। सुबह अगर हम लोग देखते हैं तो मिक्स, अगर हम लोग देखें तो पूरे इंडिया से बच्चे हम लोग के पास आ रहे हैं। तो कभी कभी हम लोग वड़ा पाव या जो भी आपका ये पूरी भाजी जो भी चीज़, अगर मैं आज जो भी होटल में ब्रेकफास्ट के वो सारे चीज़ नेपाल में मिलते हैं। लंच में अगर हम लोग बात करें तो दाल चावल रोटी जो भी अपने लोग यहाँ पे खा रहे हैं वही चीज़ नेपाल में मिल रहे हैं। डिनर का भी वही फैसिलिटी है। तो एक फूड मुझे नहीं लगता है नेपाल जाने के लिए कोई भी बच्चे के लिए इश्यूज़ होगा। बहुत सारे कंट्री में बच्चे पढ़ने जा रहे हैं बट पूरा अगर उसका बैग देखोगे एयरपोर्ट पे तो मसाला से भरा हुआ है। बहुत सारे कंट्री में चावल नहीं मिल पा रहा है। तो ये सब चीज़ अगर नेपाल में इनको दिक्कत नहीं आएगा। तो नेपाल फूड वाइज इट इज़ एक्सीलेंट। मुझे लगता है गुजरात के लिए सबसे फिट बैठता है क्योंकि वहाँ पे स्पाइसी फूड नेपाल में भी लोग नहीं खाते हैं। ट्रांसपोर्टेशन की बात करें तो हम लोग पहले भी जैसे मैंने बताया था कि ट्रांसपोर्टेशन एक इजी ट्रांसपोर्ट है। अहमदाबाद से नेपाल काठमांडू पहुँचने के लिए 6 घंटे में हम लोग पहुँच सकते हैं भाया दिल्ली। मैं 4 बजे शाम का फ़्लाइट लिया, यहाँ 10 बजे यहाँ लैंड था। तो सोचो एक कितना ईजी है। अगर मेरे पास नहीं पैसा रहता तो मैं शायद ट्रेन से भी डायरेक्ट पहुंच जाऊंगा वहाँ पे। अगर मुझे लंबा टूर जाना है तो मैं नियरेस्ट वहाँ से अपना खुद का इंडिया से गाड़ी लेके भी जा सकता हूँ। सो ट्रांसपोर्टेशन इज़ अ वेरी इजी फॉर नेपाल, किसी भी इंडियन बच्चे के लिए। और नेपाल से भी इंडिया आने के लिए बहुत ही ईजी है। कोई कहीं से उनको अलग से अप्रूवल वीज़ा अप्लाई नहीं करना है। जी એટલે અમારી સાથે જોડાવા બદલ ઉમંગભાઈ, સુદીપ કુમાર और ગુલામભાઈ આપનો આભાર। એટલે કે બેસ્ટ ફેસિલિટીઝ તમને મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશનમાં મળી જશે। ફૂડ હોય, શેલ્ટર હોય, ટ્રાન્સપોર્ટ હોય, એડમિશનને લઈ હોય, તમારા બધા જ જે પણ તમને તમારા સવાલો છે તે જવાબો પણ તમને આ જ ઓર્ગેનાઇઝેશનમાં મળી જશે। જો તમે વિચારતા હોય તમારું સ્વપ્ન ડૉક્ટર બનવાનું હોય એ પણ નેપાળ જઈને અથવા તો બીજા કન્ટ્રીઝમાં, તો તમે આ ઓર્ગેનાઇઝેશનનો સંપર્ક કરી શકો છો। આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે આપ જોડાયેલા રહેજો અને જોતા રહો ગુજરાત ફર્સ્ટ।